પંચાયતી રાજના રિપોર્ટ પર કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે। પંચાયતી રાજનું મોડલ ગુજરાતને આપ્યું અને એમાં જ ભ્રષ્ટાચાર રજૂ થયેલા અહેવાલમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે। ભાજપે મંજૂરી વગર કરોડો વાપરી ભ્રષ્ટાચારનું કેન્દ્રીકરણ કર્યું છે। મંજૂરી વગર જ 3404 કરોડની રકમ સગેવગે થઈ ગઈ। ભાજપના શાસનમાં કામ થયા વગર કરોડોના બિલ બન્યા છે। અનેક તાલુકા જિલ્લા પંચાયતમાં કામ વગર પૈસા ચૂકવાયા છે। ભાજપે નાણાં પંચની નિમણૂક ના કરી ભ્રષ્ટાચારનું કેન્દ્રીકરણ કર્યું છે। ભાજપમાં થયેલ ભ્રષ્ટાચારનો કેગ ઓડિટ કરવા કોંગ્રેસે માંગ કરી। પણ સરકારે પોતે નાણાં પંચની સ્થાપના ન કરવાના કારણે ગુજરાતને 1100 કરોડનું નુકસાન થયું। પંચાયતના નામે નાણાં અપાવવાના બદલે ભાજપ સરકારે પંચાયતની સત્તા ઉપર કાપ મૂકીને કેન્દ્રીકરણ કર્યું। એટલે કે ભ્રષ્ટાચારનું પણ કેન્દ્રીકરણ, સત્તાનું તો કેન્દ્રીકરણ ખરું પણ ભ્રષ્ટાચારનું પણ કેન્દ્રીકરણ। પણ જે અહેવાલ આવ્યો છે એ અહેવાલમાં કોઈ પણ પ્રકારની મજૂરી વગર 3404 કરોડ રૂપિયા જેટલી માતબર રકમો બારોબાર પંચાયતોમાંથી વપરાઈ ગઈ, બારોબાર સગેવગે થઈ ગઈ। કરોડો રૂપિયાના કામો એક પણ પ્રકારનું અહીંયા સ્થળ ઉપર કામનું અને બારોબાર ઉધારાઈ ગયા। આ ભ્રષ્ટાચાર નહીં જે એક પંચાયતોના છે એના કરોડો રૂપિયા જ્યારે ગ્રામ્ય લોકોની સુવિધા માટે આપવાને બદલે બારોબાર જાય ત્યારે મને એમ લાગે છે કે આ ઘણી ગંભીરની વાત છે।